નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો છે ખાસ કારણ કે જાણવા જેવી માહિતી છે આમાં, અને જે કાંઈ પણ આ માહિતી છે એ 100% સાચી છે, અને એનસીડીએક્સના અને સેબીના સર્ક્યુલર મુજબ કે તેમની માહિતી આપેલી છે તે મુજબ જ છે, આમાં કોઈ ખોટી એક પણ માહિતી નથી। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજની તારીખ એટલે 29 મે 2026ના રોજ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જે ભારતના આર્થિક ઇતિહાસમાં સૌથી મોટો ધમાકો કરી દીધો છે। દેશમાં સૌથી પહેલીવાર વરસાદના આધારે ટ્રેડિંગ કરવા માટેનો વાયદા કોન્ટ્રાક્ટ, જેનું નામ રેન મુંબઈ છે, તેનું સત્તાવાર રીતે લાઈવ માર્કેટમાં ખુલ્લો મૂકી દીધો છે। આ અંતર્ગત ચોમાસાના મુખ્ય 4 મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026ની એક્સપાયરીના 4 અલગ અલગ કોન્ટ્રાક્ટ આજથી ટ્રેડિંગ માટે ખુલ્લા મુકાયા છે, જેમાં હવે તમારા જેવા સ્માર્ટ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ સોનું, ચાંદી કે કપાસના ભાવોની જેમ જ વરસાદના આંકડા ઉપર માર્કેટમાં પોતાની તેજી કે મંદીની પોઝિશન લઈ શકે છે। આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો એ ભ્રમ મગજમાંથી કાઢી નાખજો કે આ કોઈ ક્રોપ વીમો કે પરંપરાગત વરસાદની વીમા સ્કીમ છે। વીમા પોલિસીમાં તમારે પાકનું નુકસાન સાબિત કરવું પડે છે, અને સરકારી બાબુઓના લાંબા સર્વેક્ષણ બાદ મહિનાઓ પછી ક્લેમ પાસ થાય છે, જ્યારે આ એક્સચેન્જ ઉપર ટ્રેડ થતી પ્યોર નાણાકીય પ્રોડક્ટ છે। આમાં તમારે કોઈ ફિઝિકલ નુકસાન બતાવવાની કોઈ જરૂર નથી। જો તમે કોઈ એવો બિઝનેસ કરો છો કે જેને ચોમાસાના ઓછા કે વધારે વરસાદથી નફા નુકસાન ઉપર સીધી અસર થતી હોય, તો તમે આ માર્કેટમાં ટ્રેડિંગ કરી અને પોતાની આવકને હેજિંગ દ્વારા સુરક્ષિત કરી શકો છો। આખી સિસ્ટમમાં ભાવ નક્કી કરવા માટે એક્સચેન્જે મુંબઈના છેલ્લા 30 વર્ષના સરેરાશ ચોમાસાના વરસાદને, જેને લોંગ પીરિયડ એવરેજ કહેવાય છે, તે 2206.7 મિલીમીટરને પોતાનો મુખ્ય એન્કર પોઈન્ટ એટલે કે બેઝ પ્રાઇસ માન્યો છે। 1 જૂનથી શરૂ કરીને દરરોજ વરસાદના આંકડા પ્રમાણે આ સ્પોટ પ્રાઇસ વધશે કે ઘટશે, એટલે કે જો કોઈ દિવસ નોર્મલ કરતાં વધારે વરસાદ પડશે તો સ્પોટ ઉપર જશે, અને જો ઓછો વરસાદ પડશે તો સ્પોટ નીચે બેસી જશે। ડેટાની 100% વિશ્વસનીયતા માટે એક્સચેન્જ હવામાન વિભાગ એટલે કે આઈએમડીના સત્તાવાર સર્વર સાથે સીધું ઓથેન્ટિકેશન એપીઆઈ કન્ડક્ટ કર્યું છે, જેના કારણે ડેટામાં મેન્યુપ્યુલેશન કે છેડછાડની કોઈ જ શક્યતા રહેતી નથી। વળી આ બજારમાં તારીખ બદલાય તેમ વરસાદ નથી બદલાતો, પણ હવામાન વિભાગના કડક નિયમ મુજબ રોજ સવારે 8:30 વાગ્યે 24 કલાકનો વીટો પૂરો થાય છે, અને આખા ગાળાના વરસાદને ચાલુ દિવસના નામે જમા કરાય છે। આ ડેટાના આધારે રોજ સવારે બરાબર 9 વાગ્યે અને 15 મિનિટે ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર સ્પોટ પ્રાઇસ માત્ર એક જ વાર અપડેટ થશે, અને આખો દિવસ એ જ ભાવ સ્ટેબલ રહેશે। એક્સચેન્જ આ ગણતરી માટે મુંબઈના 2 સૌથી મોટા પ્રતિષ્ઠિત અને મેન્યુઅલ સ્ટેશનો આઈએમડી કોલાબા અને આઈએમડી સાંતાક્રુઝના સરેરાશ આંકડા વાપરે છે। સામાન્ય જનતા માટે ઓટોમેટિક મશીનો લાઈવ ડેટા દરમિયાન 15 મિનિટે વેબસાઇટ ઉપર માત્ર ટ્રેન્ડ જોવા માટે જ મુકાશે। બાકી ફાઇનલ હિસાબ તો માત્ર સરફેસ ઓબ્ઝર્વેશનના પાકા મેન્યુઅલમાં ડેટાથી જ કરવામાં આવશે। હવે જો કમાણીની અસલી ગણિતની વાત કરીએ તો આમાં ટ્રેડિંગ કરવા માટે લઘુત્તમ એક લોટ નક્કી કરાયો છે, અને તેનો મલ્ટીપ્લાય ₹50 પ્રતિ મિલીમીટર રાખવામાં આવ્યો છે। આનો સીધો મતલબ એ છે કે જો સ્ક્રીન ઉપર ઇન્ડેક્સનો ભાવ તમારી પોઝિશનની દિશામાં માત્ર 1 પોઈન્ટ એટલે કે 1 મિલીમીટર પણ ઉપર કે નીચે જશે તો તમને લોટ દીઠ સીધો ₹50નો ચોખ્ખો નફો કે નુકસાન થશે। આમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે કોઈ લાખો રૂપિયા ચૂકવવાની જરૂર નથી। ક્લિયરિંગ કોર્પોરેશન રિસ્ક મોડેલ હેઠળ માત્ર 10% મિનિમમ ઇનિશિયલ માર્જિન ભરી અને ટ્રેડિંગ શરૂ કરી શકાય છે। બજારમાં અતિશય અફરાતફરી કે અચાનક વાવાઝોડાથી નાના ટ્રેડર્સ ધોવાઈ ન જાય તે માટે એક્સચેન્જે કુલ 9%ની સર્કિટ લિમિટ રાખી છે, જેમાં શરૂઆતમાં 6%ની સર્કિટ વાગતા જ 15 મિનિટ માટે કુલિંગ ઓફ પીરિયડ શરૂ થશે, અને ત્યારબાદ જ બાકીની 3%ની સર્કિટ લિમિટ ખુલશે। સોમવારથી શુક્રવાર સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 11:30 કે 11:55 વાગ્યા સુધી ચાલનારા આ કોન્ટ્રાક્ટમાં મોટા પ્લેયર્સ માટે મેમ્બર વાઇઝ લિમિટ 4 લાખ લોટ અને આપણા જેવા રિટેલ ક્લાયન્ટ માટે વધુમાં વધુ 40,000 લોટની પોઝિશન લિમિટ સેટ કરવામાં આવી છે। કાનૂની રીતે જોઈએ તો મહિનામાં આખરી કામકાજના દિવસે બજાર બંધ થતાં જ બધી જ ઓપન પોઝિશન એક્સચેન્જ દ્વારા ઓટોમેટિક ક્લોઝ થઈ જશે, અને T+2 દિવસના ગાળામાં પ્યોર કેશ સેટલમેન્ટ દ્વારા નફા નુકસાનમાં રોકડા રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। કોમોડિટી માર્કેટના નિયમ મુજબ ટ્રેડિંગ ઉપર સેન્ટ્રલ જીએસટી, સીટીટી અને તમારા રાજ્યના હિસાબે સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે। જો ટ્રેડિંગ દરમિયાન બ્રોકર કે ક્લાયન્ટ વચ્ચે કોઈ વિવાદ થાય તો તેના નિકાલ માટે સેબીની ગાઈડલાઈન મુજબ આધુનિક ડિજિટલ ઓડીઆર એટલે કે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ રાખવામાં આવ્યું છે। આખરીમાં સૌથી કામની વાત છે, જો તમે કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ કરવા માંગતો તો તમારે તમારા બ્રોકરના ટર્મિનલ કે મોબાઈલ એપ્લિકેશનમાં સર્ચ બારમાં જઈને માત્ર અંગ્રેજીમાં રેન મુંબઈ એટલે કે RAINMUMBAI ટાઈપ કરવાનું રહેશે। આ ઓફિશિયલ ટિકર સિમ્બોલ ટાઈપ કરતાં જ આખું કોન્ટ્રાક્ટ તમારી સ્ક્રીન ઉપર લાઈવ આવી જશે, અને તમે ખૂબ જ સરળતાથી તેમાં સોદા પાડી શકશો। પણ ખાસ ધ્યાન રાખજો કે કોમોડિટી અને ડેરિવેટિવ્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવું એ ભારે નાણાકીય જોખમોને આધીન છે, અને આમાં નફા સાથે નુકસાનીની પણ સરખી જ શક્યતા રહેલી છે। આ વિડીયો માત્ર શૈક્ષણિક માટે છે, તેથી કોઈ પણ મોટું રોકાણ કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી। અમે આ રેન મુંબઈમાં કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કરેલ નથી કે કરવાની કોઈ પણ પ્રકારની ગણતરી નથી, એટલે અમે તો આમાં ટ્રેડિંગ કરવાના નથી। તમારે શું કરવું એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને સચોટ માર્કેટ વિશ્લેષણ માટે વિડીયોને લાઇક, શેર અને માર્કેટ બુલેટિન તથા આપણે ગ્લોબલ ગુજરાતી અપડેટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો। આભાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જોડાયેલા રહેજો।